સ્વાધ્યાય 3.2 ત્રીજાનો છેલ્લો દાખલો જોઈ લઈએ. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. હવે જોજો, સરસ. જેકબ એટલે પિતા થાય અને એના પુત્રની ઉંમર જે છે એ આપણે જોવાનું છે. હવે જોજો, જેકબ એટલે એના પિતાની ઉંમર છે. ધારો કે પુત્રની ઉંમર x, પિતા એટલે જેકબ, જેકબની ઉંમર y વર્ષ છે. હવે જો 5 વર્ષ પછી પુત્ર x + 5 થઈ જાય. હલો, અને પિતા y + 5 થઈ જાય. 5 વર્ષ પછી બેયની 5-5 વર્ષ વધે ને, કે એકલાની વધે? પુત્ર કે 5 વર્ષ મોટો થઈ ગયો, પિતા એટલા ને એટલા જ છે એવું ન હોય. બે 5-5 વર્ષ વધે. 5 વર્ષ પછી, 5 વર્ષ પછી એના પુત્રની ઉંમર x + 5 થઈ અને જેકબ એટલે કે એના પિતાની ઉંમર y + 5 થઈ. હવે જોજો, જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. જેકબની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 3 ગણી. આ આવડું છે. જેકબની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 3 ગણી. પુત્રની ઉંમર કરતા 3 ગણી હોય ને, પુત્ર કરતા મોટો હોય બાપો. હા, ઉલટું ન લખાય જાય. નકર શું થાય, એના પુત્રની ઉંમર એના પપ્પા કરતા 3 ગણી છે એવું થઈ જાય. પુત્ર મોટો થઈ જાય એવું ન થાય, ખાસ ધ્યાન રાખ. બરોબર? આવું વાંચીને બનાવવા. 5 વર્ષ પછી એટલે y + 5 x + 5. જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. ઓકે, આને આપણે સોલ્વ કરીને સમીકરણ 1 મેળવી નાખીએ. આ y + 5 આમ નામ રાખીએ. 3 નો ગુણાકાર અંદર એટલે 3x. 3 નો ગુણાકાર આની સાથે પણ 3 × 5 = 15. x વાળા પદ એક બાજુ રાખું, y વાળા પદ એક બાજુ રાખું. ઓકે, ચલો આ 3x આમ નામ, આ y પેલી સાઈડ જશે એટલે -y. ઓકે, 5 માંથી 15 જાય, 5 માંથી 15 જાય એટલે કેટલા મળશે? 5 - 15. એને 5 તો હતા જ, તે +15 આ બાજુ આવે તો શું થઈ ગયું? -15 થઈ ગયું. 5 માંથી 15 વત્તે ઓછા 15 માંથી 5 જાય 10. મોટી સંખ્યાની નિશાન. સમીકરણ નંબર 1. હવે જોજો, 5 વર્ષ પહેલા x ને મળે તો 5 વર્ષ પહેલા એટલે આની ઉંમર જે છે 5 વર્ષ પહેલા કેવું હોય? જો આ જે મેં લખ્યું ને, આ બંને એ 5 વર્ષ પછીનું છે. 5 વર્ષ પહેલા કેવું હોય? 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા x - 5 y - 5 હોય. ઓકે, જેકબની ઉંમર એટલે y - 5 એ તેના પુત્રના ઉંમરથી 7 ગણી હોય. પુત્રની જે ઉંમર છે, પુત્રની ઉંમરથી કેટલા ગણી છે? 7 ગણી છે. y - 5, 7 નો અંદર ગુણાકાર એટલે 7x, 7 નો અંદર ગુણાકાર એટલે 35. 7x આમ નામ, y ઓલી સાઈડ જશે એટલે -y, -5 આમ નામ, -35 આ સાઈડ જશે એટલે 35. 7x - y, 35 માંથી 5 જાય એટલે 30. મોટી સંખ્યા નિશાની. સમીકરણ નંબર. ઓકે, હવે સમીકરણ 1 અને 2 જે છે એ બંનેને આપણે સોલ્વ કરીએ. સમીકરણ 1 માંથી y બરાબર લખવું હોય તો y આ સાઈડ લઈ જાઓ, 10 આ સાઈડ લઈ જાઓ. 3x - 10 આ બાજુ આવે તો +10, -y ઓલી બાજુ જાય તો +y. સમીકરણ નંબર 3. સમીકરણ 3 શેમાંથી બનાવ્યું? 1 માંથી. મૂકવાનું શેમાં? 2 માં. 2 માં તમને જે y દેખાય ત્યાં આ લખી નાખવાનું છે. તો સમીકરણ 2 માં મૂકું છું. 7x પછી ઓછા કરો એટલે કાઉન્સ કરવાનું નહીં ભૂલવાનું. y ની જગ્યાએ આ લખી નાખો.
3x વત્તા 10. ઓકે, બરાબર કેટલા છે? 30 છે. બરાબર કેટલા છે? 30 છે. ઓછાની નિશાની અંદર આપી દો બંનેને. જો ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા. 7x ઓછા 3x એટલે કેટલા થશે? 4x. ઓછા 10 આ સાઈડ જશે એટલે વત્તા 10 થઈ જશે. 30 વત્તા 10 એટલે 40. 4 દાન 40. x કેટલા મળ્યા? x તમને મળ્યા 10. x કોની ઉંમર હતી? પુત્રની ઉંમર. પુત્રની ઉંમર કેટલી મળી? 10 વર્ષ મળી. કેટલી મળી? 10 વર્ષ મળી. બરોબર છે. હવે x ની કિંમત છે એ આમાં મૂકી દો અથવા સમીકરણ 3 માં જ મૂકી દો. અહીંયા x ની જગ્યાએ 10 મૂકી દો. જો x ની જગ્યાએ શું મૂકવું? 10 મૂકી દો. 3x ની જગ્યાએ 10 વત્તા 10 બરાબર y. 10 તેરી 30 વત્તા 10. 30 ને 10 કેટલા થશે? 40 વર્ષ જે છે એ જેકોબની ઉંમર હતી, એટલે કે એના પિતાની ઉંમર હતી. ઓકે, ચાલો ફરીવાર આખો દાખલો સમજી લ્યો. પ્રશ્ન વાંચો. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રના ઉંમર કરતા 3 ગણી હશે. ઓકે, જો હું જવાનું જ નહીં. જો સીધું તમે આમ લખી નાખો તોય વાંધો નહીં. 5 વર્ષ પછી એટલે x વત્તા y વત્તા 5 થઈ ગયું. ઓકે, 5 વર્ષ પહેલા એટલે x ઓછા 5 y ઓછા 5 થઈ ગયું. ઓકે, પિતાની ઉંમર પુત્રના ઉંમર કરતા કેટલા ગણી હતી? ઓકે, તો કે 3 ગણી છે એટલે ગુણ્યા 3. અને આમાં 5 વર્ષ પહેલા કેટલા ગણી છે? 7 ગણી છે ગુણ્યા 7. બરાબર છે. જે મોટો જવાબ આવે એ પિતાનો હોય, નાનો જવાબ આવે એ પુત્રનો હોય. એટલું કોમન સેન્સ હોય. ઓકે, x ને y નો ધાર્યું હોય તોય મૂંઝાવાનું જ નહીં. જો ફરીવાર તમને કહું છું, આમાં તમારે આટલું જ છે. 5 વર્ષ પછી એટલે x વત્તા 5 y વત્તા 5. 5 વર્ષ પહેલા એટલે x ઓછા 5 y ઓછા 5. 3 ગણી એટલે ગુણ્યા 3. 7 ગણી એટલે ગુણ્યા 7. ઓકે, પછી આને સોલ્વ કરો એટલે જવાબ આવે. જે જવાબ મોટો આવે એ પિતાનો હોય, જેકોબનો હોય. જે જવાબ નાનો આવે એ કોનો હોય? પુત્રનો હોય. આટલી કોમન સેન્સ હોવી જોઈએ. 3 અંદર દઈ દો ભાઈ. હાલો, 3y વત્તા 15. y આ બાજુ લાવો, 5 આ બાજુ લઈ જાઓ. 15 માં 5 જાય તો 10. ઓકે, સમીકરણ 1 મળી ગયું. આમાં જો 7 અંદર આપી દો, y આ બાજુ લાવો, ઓછા 35 વત્તા એટલે 36. સમીકરણ નંબર 2. આમાંથી x બરાબર લખો 10 વત્તા 3y. સમીકરણ નંબર 3. 1 માંથી બનાવ્યું, 2 માં મૂકો. x દેખાય ને મૂકી દો 10 વત્તા 3y. બરોબર છે. 3y છે. ભાઈ 37 નથી. 10 વત્તા 3y ઓછા અહીંયા 7 છે. અહીંયા શું છે? 7 છે. બરાબર છે. હવે જો 3y ઓછા 7y એટલે ઓછા 4y. ઓછા 30 ઓછા 10 એટલે ઓછા 40. ઓછા ઓછા ગયા 4 દાન 40. તો y શું મળ્યું? 10 મળ્યું. શું મળ્યું? y 10. y જે 10 મળ્યું છે એમાં મૂકી દો. x બરાબર 10 વત્તા 3 y ની જગ્યાએ 10. 10 વત્તા 30 કેટલું મળ્યું? 40. હવે 1 ની ઉંમર 40 વધી મળી ને 1 ની ઉંમર 10 વર્ષ મળી, તો તમને ખબર જ હોય કે આ એના પિતા હોય ને આ એનો પુત્ર હોય. એવું ક્યારેય ન બને કે 10 વર્ષનો પિતા છે ને એનો પુત્ર 40 વર્ષનો છે. ઓકે, એટલે થોડી કોમન સેન્સ વાપરવાની. આ 40 વર્ષના જે મળ્યા છે એ પૂજ્ય પિતાશ્રી છે, જેકબભાઈ પોતે. અને જેકબભાઈ ને છે એના પુત્ર છે, એની ઉંમર કેટલી છે? 10 વર્ષ છે. એટલે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. જો તમારાથી પ્રશ્ન વાંચીને આમ જ થવું જોઈએ. 5 વર્ષ પછી એટલે આવી રીતના લખાઈ જવું પડે. પિતાની ઉંમર પુત્રના ઉંમર કરતા 3 ગણી છે એટલે ગુણ્યા 3. 5 વર્ષ પહેલા એટલે આવું લખાઈ જવું પડે. પિતાની ઉંમર પુત્રના ઉંમર કરતા 7 ગણી છે. ઓકે, આને તમે અંદર આપી દો. પછી x ને y વાળા એક બાજુ રાખો, નંબર એક બાજુ રાખો. બરોબર છે. સમીકરણ 1 ને સમીકરણ 2 મળી જાય પછી તમને આવડે ને? આશા રાખું છું સમજણો હશે, મજા આવી હશે. ન સમજણો ફરીવાર એકવાર વિડીયો જોઈ લો. મળીએ છે 3.3 સ્વાધ્યાયમાં. અહીંયા આપણે 3.2 સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.